અમે જઈએ છીએ ડેરીએ કારણ કે પાર્સલવાળો આવ્યો છે. એક પાર્સલ મંગાવી દીધું છે મેસોમાંથી, તો દીક્ષિત તૈયાર થાય તો એને લઈને જઈએ હે જોઈએ. મમ્મીને હે ને તો જ્યાં હતા ને રાવણે મમ્માને ઘરે, એટલે એના મમ્મા મળી જતા તો રસ્તામાં જ્યાં તો ભાઈ તલની ચીક્કી, દીક્ષિતમાંથી લાડવા, કચોરીમાં અને આ છે જોમફળ, ગુલાબી જોમફળ જ પાવા તો લઈને આવ્યા. હવે શિયાળો ચાલુ થઈ ગયો, ખાવા પીવાનું લેર કરવાની. શિયાળામાં લાડવા, તલની ચીક્કી, કચોરી. કોને ભાવે કોમેન્ટ કરજો. ચીક્કી ખાશું મને કારું કચોરી ઓછું ભાવ, પેલું ભાવ પણ હવે ચાલુ જ રહેશે ડબ્બા આબાના. સ્કૂલ હવાની તો હવારના ફોર્મ તો હવાર સુધી ભરીને આપવા પડશે. 4 વાગે પહેલા હાલવાનું. બધું કમ્પ્લીટ થઈ જાય પછી આવજો. કાલ આલો, પમદી આલો. હજુ 2-3 દાડા ચાલુ તો છે જ, પણ હવે તમે જેટલા જલ્દી આલો એટલા સ્કેન જલ્દી થાય. બધું ડોક્યુમેન્ટ થઈ જાય પછી જ મોકલાવાના. હા વાત સાચી. હા પાછું એમને ફોન કરો. અધૂરું થાય ફોન કરો, ફોર્મ મૂકવાનું. ઓ ભાઈ એનો ભરવાનું કમ્પ્લીટ ને નંબર કયો આવ્યો આપણો એમ કયો. નવો નિયમ નીકળ્યો તો સાહેબ બધી ડિટેલ લેવા હતા અને ચા પાણી કરીને બસ હવે પાછા ફોર્મ આપીને હેડે છે. જો બધું દહેણા દોરે ને બંકો તૈયાર થાય છે. હાથના પગના મોજા પહેરીને તૈયાર થઈ ગયો. જો જણીને ઠંડી આવી હોય ને આમ ઠંડી પડી ગઈ. નહીં દીક્ષિત એ નહીં કીડીઓ છો મારું બિચારી નહીં એવું ના કરાય જ. જો દહેણા દરા હે બાજુ. હવે ફોન આવે એટલે જઈએ. ડેરીએ અને છોટા માગો લઈને આવું રે. એ રહ્યો એક સોણમાં નહીં આવું. એ રહ્યો આ કરે જોવું હોય તો છૂટા. હા ચંપલ કાઢો જો. એ છોડી ત્યાં બોલાવા. જો ને દીક્ષિતને નવું બાઇક લઈને અમે ડિલિવરી લેવા આવ્યા. ઓનલાઈન પાર્સલ જો આમાં તું રેસ આપને ચમ નહીં ચડતું વારી જવા દે હેડો. જવા દે ધક્કો માર ઉપડ્યા. આમાં ને શું મંગાવીએ તો પેલું એ હા લો રાખ બધા પગ ઓનલાઈન છો આ મંગાવ્યું હતું. એ શું છે એ ખબર તો તમને નહીં, મને તો ખબર પણ ખોલે ત્યાં તમને બધાને બતાવી કે શું વસ્તુ છે. દેખો બાન બે ગયો ખોલવા. બસ ખોલો જો ખોલજે ખોલો. બધું પડી ગયું જો અમે હે ને આ વસ્તુ મંગાવી તું ગાઈશ. પહેલું હે ને હેન્ડ વોશિંગ ત્યાં આર્યું વોશ બેસિંગ એ આગળ કઈ બાટલી શેમ્પુ મૂકવા કે સાબુ મૂકવા કે એવું કંઈ જગ્યા નથી ને એટલે અમે કંઈ મુકાય નહોતું પથ્થરો કે હા તો પછી આ સ્ટેન્ડ મંગાવ્યા છે. આ બે ને એક પેલું જો નાનું 3 વસ્તુ મંગાવ્યું. આ બધું એને જોડવાનું ક્લિપ અને સ્ક્રૂ બધું આવ્યું છે. આર્યું જો સ્ક્રૂન ક્લિપ ને બધું આવ્યું તો 2 આ ને પેલું એક સિંગલ સાબુ મૂકવાનું. એટલે જો જો દેખો તમે પણ આવું મંગાવી શકો છો મંગાવવું હોય તો. બેમાં સાઈઝમાં ફેર છે. એ આના છે ને આપણે આમ મૂકી શકાય છે. આને આપણે આમ ભરાવાનું બસ આમ ભરાઈને નીચે રૂમાલ ટેગાડી શકાય. હા અને આ છે ને આ પણ એનું પેલું એ છે આ ચોંટાડવા માટેનું હશે કદાચ. એ જ થશે. હા કે બટા લે લે આને ચોંટાડવાનું હોય જો આ ચોંટાડવાનું આમ કરી પેલું ચોંટાડી દેવાનું. હા હંગાત કેસા હુआ बच्चा
જો આ બે ને પેલું નાનું 3 વસ્તુ આવ્યું ગાઈસ. પેલાના સ્પેશિયલ આના માટે જ મંગાવ્યું. હા, વોશ બેસિંગ માટે. હાબુ ને બધું શેમ્પુ ને મૂકવા થાય ને કોઈ બાટલી ને એવું નેચર રૂમાલ પેક કરી દેવાનો. એ યાદ હોય ને એને લખી દેવાના. એટલે આ સિંગલ હાબુ મૂકવાનું. અમારે રમવા માંડે અહીં તો, પણ આ મેસોવાળા આવા કાર્ડ પણ આપો. હા, થેન્ક યુ ફોર શોપિંગ વિથ યુઝ. આ બધું એનું કાર્ડ છે જો, ગિફ્ટ વાળો. ચાલો, આ બેન ખાય છે મોરી દાળ, એટલે એમને ગોળ વગરની ઓછી પાવે. મોરી જ ખાય. ગોળ વગરની નહીં, હવે બાધા હર ગોળની. કનો મારા અમે લીધી તો શીરો ના ખાતી તાણ. ઓહ બાધા હજુ સારું ખાય. હમુદી ગોળ વગર તો લાપસી ને મમ્મીને પૂછીને એટલે કરવા. બાબુ કહેવા કે આ પાછળ ઈ નો તે કે તારો ધૂપ નહીં કરે. મુકમાં મમ્મી કો મને દુખાય પાકમ પાક તો વાહણ બદલી દે ને રૂઈ. એવું દુખાય તે મારી મમ્મી કે આપણે બોરાઈ ગમ હન. જો દાળ ભાત છે, શીરો છે, ઠંડી છાશ છે અને ભાખરી. હા, પણ અમારે ગોળવાળી થોડીક જ ગોળ નાખીએ એટલે ગોળવાળી મોરી દાળ ખાય. અમે ઘરે ખાઈએ. ખોદા ગાઈસ, નવા વર્ષના જે ચૂલા બનતા હે ચૂલા. આ ગાડી આપણે ધોઈ દેવા પહેલા જો રોવાન માંડવાને આપણે શું કરવું ને 5 વાગ્યા. હા, દાદા ને દીક્ષિત બે ફોન જોવો. દીક્ષિત તો દેખાતો નહીં દાદા જોડે. સાસુ બેઠા છે અને બહુ ફોફા શેકે છે. 5 વાગે. ચલો ફોફા, લીલા ફોફા. જો રસોઈયા. ચલો ગાઈસ, ફોફા ખાવાની તો કે ચલો મિત્રો, એને શરમ બહુ આવે. ચલો મિત્રો, ફોફા ખાવા. ફોફા શેકવા. ફોફા શેકેલા તો બધાને ભાવે. અને દ્વારકાવાળા બહુ બધા હોય છે લાઈવમાં. અહીંથી આમ કરીને ઉતારવા. પેલા બધા હવે ઘઉં આવવાની શરૂઆત થઈ ને તો બધા મોરલા જો ઘઉં આવવા શું કહે છે કિંજલ બે કોક કહે. કિંજલને શરમ આવે, પણ જે બધા જે બાજુ મોડવી થતી હોય બધા મોડવી કે આપણે ફોફા કહીએ. મગફળી કહેવાય. અને અમારા કિંજલ બેનને શરમ આવે છે બોલતે, તો એ બોલતા નહીં બહુ. શું બોલે તો જો અહીં કણ્યા બપૈયા હતા ને, તો સવારમાં જ બપૈયા હતા એ ઉતાર લીધા પપ્પાએ દીક્ષિત માટે. આ જો છે ને બધા આવ્યા. જો બહુ બધા આવ્યા. હા, આ સીડીએ થઈને અમે કોઈ હાલતા નહીં હો, એટલે પા કોઈ કહેતા નહીં. અમે સ્પેશિયલ દીક્ષિત માટે જ ઉતારીએ. ઘરે ખાઈએ ઘરે. એટલે એમ કે પેલા જે તૈયાર મળે ને એના કરતાં આ ઘરના હારા ઘરે હોય છે અને હારા હોય છે. અને આ ઘરે અમે દીક્ષિત માટે પાકાલે ઉતારી દઈએ. અને આ 4 વાગે ફોફા છે ક્યાં છે જો. ગાઈસ ચલો ખાવા બોલાવશે કિંજલ બેન, ખાવા આવી જજો. એ લઈને આવ્યા છે કિંજલ બેન લીલી મગફળી. અને દાદા જોડે દીક્ષિત રોવ. હા, અને બધા દ્વારકાવાળા એ બાજુના બધા જોતા હોય, પણ તમારા માંડવી કે અમે મગફળી નહીં ફોફા કહીએ. એટલે લીલી હવા શેકીને ખાઈએ છે. જે લોકોને થતી એને નવાઈ ના હોય, પણ અમારે તો મેઠી લાગે એટલે નવાઈ હોય. મમ્મી તો બેઠી છે, પચેડવાનું ચાલુ જ છે મોઢામાં. ધોવાણી પતા ને એટલે ફોફા વળે એટલે ધોવાણી ચાલુ જ છે. આવે છે શાંતિ. કેટલા વાગે હજુ 7:30 થયા છે. દીકરી તો હા ફોનમાં ચોકલેટ જોઈ છે. ફોનમાં જોઈ જાય એટલે એવું હોય. એ તો ચલેગા. ઇતના તો મેં નહીં દિખાઉંગી. ફોનમાં જે વસ્તુ કહે છે જોઈ જાય ને એટલે એવું કહે કે મારે એવું ખાવું, આવું ખાવું, લેવું છે. અંધારું થઈ ગયું જો ગાઈસ. જો અંધારું થઈ ગયું છે. અને આમાં દીક્ષિત ભાઈ શું ખાય છે બતાવો. શું ખબર તું? ચોકેટ બતાજો. હાથ ઊંચો કરજે. ચોકેટ. કિસમિસ ને કે કિસમી? કિસમિસ ને કિસમી ચોકનુડો. અને આ બનાવી છે ફદિયા. લે ચાકુ લઈને ચેક કરી જોવો જો ગાઈસ. આ ઈટ મેલી કોઈ ખાઈ ના જાય ટાઈમ. ફદિયા બનાવ્યા ફદિયા જો ગાઈસ. કના ભાવે ગાઈસ કોમેન્ટ કરજો, કારણ કે મને તો ઓછા ભાવે. આ ચેક કરવાની રીત. ફદિયામાં ચોટા નહીં અને તો સમજી લેવું કે ફદિયા ચડી જાય ને. દીક્ષિત ભાઈ તાર ખાવાનું મામું ભાઈ ફદિયા ગાઈસ. હવે દીક્ષિત તો કે
આવું કેમ કે આવું ના બોલાય પણ મારે બોલવું જ છે. તો ગાઈસ મારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.